નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 6ની સ્વાધ્યાય પોથીના ભાગ 4ની અંદર ગણિત વિષયનો આપણને જે પાઠ નંબર 7 આપેલો છે અપૂર્ણાંક સંખ્યાઓ, તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 6ની સ્વાધ્યાય પોથીના ભાગ 4ના દરેક વિષયના દરેક ચેપ્ટરના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે। તો આ સ્વાધ્યાય પોથીના સોલ્યુશનની પીડીએફ માટે લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે ધોરણ 6 સ્વાધ્યાય પોથી ભાગ નંબર 4, એમાં જે ગણિત વિષયનું ચેપ્ટર નંબર 7 છે અપૂર્ણાંક સંખ્યાઓ, તેનું સોલ્યુશન। પ્રશ્ન નંબર 1, વિકલ્પો। એમાં પહેલું, નીચેનામાંથી કયો અપૂર્ણાંક 4/5નો સમ અપૂર્ણાંક નથી? તો જવાબ આવશે વિકલ્પ ડી, 9/15। બીજું, 5 પૂર્ણાંક 4/7નું અશુદ્ધ અપૂર્ણાંક સ્વરૂપ કયું છે? તો જવાબ આવશે વિકલ્પ બી, 39/7। 11/7નું મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપ કયું છે? તો જવાબ આવશે વિકલ્પ સી, 1/4/7। ચોથું, 4 પૂર્ણાંક 1/5 એ કેવી સંખ્યા છે? તો જવાબ આવશે વિકલ્પ સી, મિશ્ર અપૂર્ણાંક। પાંચમું, જે અપૂર્ણાંકમાં અંશની કિંમત છેદ કરતાં ખાલી જગ્યા હોય તેને શુદ્ધ અપૂર્ણાંક કહે છે? તો જવાબ આવશે વિકલ્પ બી, નાની। છઠ્ઠું, અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ ત્યારે જ કહેવાય કે જ્યારે અંશ અને છેદનો સામાન્ય અવયવ ફક્ત ખાલી જગ્યા જ મળે? તો જવાબ આવશે વિકલ્પ બી, 1। સાતમું, 3/3ને સંખ્યા રેખા ઉપર ખાલી જગ્યા બિંદુ વડે દર્શાવાય? તો જવાબ આવશે વિકલ્પ એ, 1। આઠમું, 5/7ને સંખ્યા રેખા ઉપર નીચેનામાંથી કઈ સંખ્યાઓની વચ્ચે દર્શાવી શકાય? તો જવાબ આવશે વિકલ્પ એ, 0 અને 1। નવમું, કોઈ પણ અપૂર્ણાંકના કેટલા સમ અપૂર્ણાંક મેળવી શકાય? તો જવાબ આવશે વિકલ્પ ડી, અસંખ્ય। 10મું, 5 કલાક એ દિવસનો કેટલામો ભાગ છે? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી, 5/24। પ્રશ્ન નંબર 2, બોક્સમાં લેસ ધેન અથવા તો ગ્રેટર ધેનના ચિહ્ન મૂકો। તો 4/9 અને 5/7, તો અહીંયા જવાબ આવશે લેસ ધેન। 4/11 અને 8/11, તો અહીંયા જવાબ આવશે ગ્રેટર ધેન। 6/15 અને 6/17, તો અહીંયા જવાબ આવશે ગ્રેટર ધેન। મિત્રો, ધોરણ 3થી 10ની નવી સ્વાધ્યાય પોથી જે છે તે આવી ચૂકી છે, અને આ નવી સ્વાધ્યાય પોથીના ભાગ 4 એટલે કે ધોરણ 6ની સ્વાધ્યાય પોથીના ભાગ 4ની અંદર દરેક વિષયના દરેક ચેપ્ટરના સોલ્યુશનની પીડીએફ તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો પણ તમને મળી જશે। નંબર છે 7046222254। આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી, સંપર્ક કરી અને સ્વાધ્યાય પોથીના સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ। આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। પહેલું, જે અપૂર્ણાંકના છેદ સમાન હોય તેવા અપૂર્ણાંકને સમછેદી અપૂર્ણાંક કહે છે? તો જવાબ આવશે સાચું। બીજું, 10/3 એ શુદ્ધ અપૂર્ણાંક છે? તો જવાબ આવશે ખોટું। ત્રીજું, 3/10ને સંખ્યા રેખા ઉપર દર્શાવવા માટે સંખ્યા રેખાના બે પૂર્ણાંક વચ્ચે 10 સરખા ભાગ પાડવા પડે? તો જવાબ આવશે સાચું। ચોથું, 8/16નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે? તો જવાબ આવશે ખોટું। ત્યાર પછી પાંચમું, 2/3 + 3/2ની કિંમત 1 છે? તો જવાબ આવશે ખોટું। છઠ્ઠું, 5 પૂર્ણાંક 1/2 મિશ્ર અપૂર્ણાંકનો પૂર્ણ ભાગ 5 છે અને અપૂર્ણ ભાગ 1/2 છે? તો જવાબ આવશે સાચું। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, આપેલ અપૂર્ણાંકને સંખ્યા રેખા ઉપર દર્શાવો। તો અહીંયા તમે જોઈ શકો છો 1/6, 3/6, 5/6 અને 2/6 આપેલા છે। તો એમાં આ બધી સંખ્યાઓ જે છે તે 0 અને 1ની વચ્ચે આવશે। તો 1/6, ત્યાર પછી અહીંયા 2/6, 3/4, 4/6 નથી દર્શાવવાના, તો એ ખાલી રાખીએ, અને અહીંયા 5/6, ત્યાર પછી 1 આવી જશે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, નીચે આપેલ અપૂર્ણાંકોને શુદ્ધ અપૂર્ણાંક અને અપૂર્ણાંકોમાં વિભાજિત કરો। તો અહીંયા શુદ્ધ અપૂર્ણાંકોમાં શું આવશે? તો કે જેના અંશ કરતાં છેદ મોટો હોય તેને આપણે શુદ્ધ અપૂર્ણાંક કહીશું। તો 3/5, 5/6, 10/17, 4/9, 5/7 અને 7/9 એ શુદ્ધ અપૂર્ણાંકો થશે। અને અશુદ્ધ અપૂર્ણાંકો તો કે અંશ કરતાં છેદ નાનો હોય, તો એમાં આવશે 41/14, 8/3, 31/11 અને 17/7। મિત્રો, ધોરણ 6થી 8ની જે પોટેટો બેચ છે તે લોન્ચ થઈ ચૂકી છે, જેમાં તમે ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન જેવા અઘરા વિષયો જે છે તેના રેકોર્ડેડ લેક્ચર, લાઈવ ડાઉટ સેશન, પીડીએફ, MCQ ટેસ્ટ, પ્રથમ સત્રાંત અને દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપરની તૈયારી, વોટ્સઅપ સપોર્ટ વગેરે જેવી ફેસિલિટી જે છે તમે આ પોટેટો બેચની અંદર મેળવી શકો છો। માત્ર 499 રૂપિયા તેની પ્રાઇસ છે। વધારે માહિતી માટે અહીંયા તમને નંબર આપેલો છે, આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી અને વધારે માહિતી મેળવી શકો છો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, નીચે આપેલા અપૂર્ણાંકને તેના અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો। 16/52, તો 16 એટલે કે 4 × 4 અને 52 એટલે કે 4 × 13, તો 4 4 ઉડી જશે એટલે જવાબ આવ્યા 4/13।
14 ના છેદમાં 35 તો 7 દુ 14 અને 7 પંચા 35 તો 7 7 ઉડી ગયા એટલે જવાબ આવશે 2 ના છેદમાં 5. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7. 24 ના છેદમાં 36નો સમઅપૂર્ણાંક શોધો. જેનો અંશ 6 હોય તો 4 ગુણ્યા 6 અને 9 ગુણ્યા 4 તો 4 4 ઉડી ગયા એટલે 6 ના છેદમાં 9. આ થઈ ગયો એનો સમઅપૂર્ણાંક. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8. નીચે આપેલ દરેક બોક્સમાં સાચી સંખ્યા મૂકો. 3 ના છેદમાં 5. 5નો ગુણાકાર 3 સાથે કર્યો તો 3નો ગુણાકાર પણ અંશમાં 3 સાથે કરીએ એટલે અહીંયા જવાબ આવશે 9. 4 ના છેદમાં 7. અહીંયા 4નો ગુણાકાર 3 સાથે કર્યો તો 7નો પણ 3 સાથે કરીએ એટલે જવાબ આવશે 21. ચાલો ત્યાર પછી છે 40 ના છેદમાં 60. હવે 16નો આપણે ભાગાકાર 8 સાથે કરીએ એટલે 2 આવશે અને 40નો ભાગાકાર 8 સાથે કરીએ તો જવાબ આવશે 5. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9. સાદું રૂપ આપો. મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ 6ની જે સ્વાધ્યાય પોથી છે તેના ભાગ 4ની અંદર જેટલા પણ વિષયો આપેલા છે તે બધા જ વિષયના દરેક ચેપ્ટરના દરેક પાઠના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો હજુ પણ તમે નથી જોયા તો જરૂરથી જોઈ લેજો. 7 ના છેદમાં 15 પ્લસ 3 ના છેદમાં 15 તો છેદ સરખા છે એટલે અંશનો સરવાળો તો 7 પ્લસ 3 ના છેદમાં 15 એટલે કે 10 ના છેદમાં 15. એના છેદ આ રીતે ઉડશે. 2 ગુણ્યા 5 એટલે 10 અને 3 ગુણ્યા 5 એટલે 15 તો 5 5 ઉડી જશે એટલે કે 2 ના છેદમાં 3. ત્યાર પછી બીજું 1 ના છેદમાં 8 પ્લસ 0 ના છેદમાં 8 તો છેદમાં 8 છે એટલે 1 પ્લસ 0 એટલે 8 તો જવાબ આપણો થઈ ગયો 1 ના છેદમાં 8. ત્યાર પછી છે ત્રીજું 4 ના છેદમાં 5 માઇનસ 7 ના છેદમાં 20. આપણો અહીંયા લસા 20 થશે તો અંશમાં આપણે 4 વડે ગુણાકાર કરીશું. 4 ગુણ્યા 4 માઇનસ અહીંયા આપણે 20 છેદમાં છે એટલે 1 વડે ગુણાકાર કરીશું એટલે 7 ગુણ્યા 1 ના છેદમાં આવશે 20. તો 4 ગુણ્યા 4 એટલે કે 16 અને 7 ગુણ્યા 1 એટલે 7 તો 16 માઇનસ 7 ના છેદમાં 20 એટલે કે 9 ના છેદમાં 20. ત્યાર પછી છે ચોથું 2 પૂર્ણાંક 1 ના છેદમાં 4 પ્લસ 3 પૂર્ણાંક 2 ના છેદમાં 5 તો 2 દુ 4 ને 1 5 2 દુ 4 દુ 8 અને 1 9 એટલે કે 9 ના છેદમાં 4 પ્લસ 5 તેરી 15 15 ને 2 17 એટલે કે 17 ના છેદમાં 5 તો 9 ગુણ્યા 5 પ્લસ 17 ગુણ્યા 4 ના છેદમાં 20 એટલે કે 45 પ્લસ 68 ના છેદમાં 20 તો જવાબ આપણો આવી જશે 113 ના છેદમાં 20 એટલે કે 5 પૂર્ણાંક 13 ના છેદમાં 20. ચાલો ત્યાર પછી આપણે જોઈએ પાંચમું 3 પૂર્ણાંક 1 ના છેદમાં 4 માઇનસ 2 પૂર્ણાંક 3 ના છેદમાં 6 તો 4 તેરી થશે 12 12 ને 1 13 એટલે કે 13 ના છેદમાં 4 માઇનસ 6 દુ 12 ને 3 15 15 ના છેદમાં 6 એટલે કે 13 ગુણ્યા 6 માઇનસ 15 ગુણ્યા 4 ના છેદમાં 24 એટલે 78 માઇનસ 60 ના છેદમાં 24 એટલે આપણો જવાબ થઈ ગયો 18 ના છેદમાં 24. હવે 18 જે છે એના આપણે ભાગ પાડીએ તો 6 ગુણ્યા 3 ને 24 કરીએ તો 6 ગુણ્યા 4 એટલે 6 6 ઉડી જશે તો જવાબ આવશે 3 ના છેદમાં 4. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 10. નચિકેત ચિત્રના 7 ના છેદમાં 10 ભાગ અને પ્રાંશુલ ચિત્રના 3 ના છેદમાં 10 ભાગમાં રંગ પૂરે છે તો તેમણે બંનેએ મળીને ચિત્રના કેટલા ભાગમાં રંગ પૂર્યો કહેવાય? તો કુલ રંગ બરાબર 7 ના છેદમાં 10 પ્લસ 3 ના છેદમાં 10 એટલે કે 7 પ્લસ 3 ના છેદમાં 10 એટલે કે 10 ના છેદમાં 10 એ ઉડી જશે તો આખા ચિત્રમાં તેમણે રંગ પૂર્યો કહેવાય. મિત્રો ધોરણ 3 થી 12ની કોઈ પણ વિષયની પીડીએફ અથવા તો પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી. જેમ કે સ્વાધ્યાય પોથીના સોલ્યુશન છે, સમજૂતી પ્લસ સ્વાધ્યાય છે, ગાલા સ્વાધ્યાય પોથી છે, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, આઈએમપી પ્રશ્નો, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકશો. વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી મેળવવા માટે અત્યારે જ સંપર્ક કરો 70 46 22 22 54 નંબર ઉપર અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 11. 7 ના છેદમાં 9 મીટર લાંબી રિબિનના 2 ભાગ કરવામાં આવે છે. એક ટુકડો 1 ના છેદમાં 3 મીટર લાંબો છે તો બીજા ટુકડાની લંબાઈ કેટલા મીટર હશે? હવે રિબિનની લંબાઈ બરાબર 7 ના છેદમાં 9 મીટર, એક ટુકડો એટલે કે 1 ના છેદમાં 3 મીટર તો બીજા ટુકડાની લંબાઈ બરાબર 7 ના છેદમાં 9 માઇનસ 1 ના છેદમાં 3. હવે અહીંયા લસા આપણો 9 આવશે એટલે 7 ના છેદમાં 9નો ગુણાકાર 1 સાથે અને 1 ના છેદમાં 3નો ગુણાકાર 3 સાથે એટલે 7 ગુણ્યા 1 માઇનસ 1 ગુણ્યા 3 ના છેદમાં 9 એટલે કે 7 માઇનસ 3 ના છેદમાં 9 એટલે કે જવાબ આપણો થઈ જશે 4 ના છેદમાં 9 મીટર. ત્યાર પછી આપણને જાતે કરીનો દાખલો આપેલો છે અને કહ્યું છે કે તમારા વર્ગના છોકરાઓની સંખ્યા, છોકરીઓની સંખ્યા તથા કુલ બાળકોની સંખ્યા લખો જો અને તે મુજબ માંગ્યા મુજબ પ્રશ્નોના જવાબ આપો. આપણે ધારી લઈએ કે છોકરાઓ 18, છોકરીઓ 20, કુલ બાળકો 30. તો છોકરાઓની સંખ્યા અને કુલ બાળકોની સંખ્યા કેટલા ભાગની છે? તો છોકરાઓ 18, છોકરીઓ 30 એટલે કે છેદ ઉડાડીએ તો 3 ના છેદમાં 5. છોકરીઓ અને કુલ બાળકો તો 12 ના છેદમાં 30 એટલે કે 2 ના છેદમાં 5. 1 અને 2માં મળેલા પૂર્ણાંકનો સરવાળો તો 3 ના છેદમાં 5 પ્લસ 2 ના છેદમાં 5 એટલે કે 5 ના છેદમાં 5 એટલે આપણો જવાબ થઈ ગયો 1.
તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ 6ના ગણિત વિષયની સ્વાધ્યાય પોથીના ભાગ 4ના આ જે ગણિત વિષયનું ચેપ્ટર છે તે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 6ની સ્વાધ્યાય પોથીના ભાગ 4ના એક નવા વિષયના નવા ચેપ્ટરના નવા પાઠના સોલ્યુશન સાથે. મિત્રો આ સ્વાધ્યાય પોથીના સોલ્યુશનના વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.